ધૂળેટીના તહેવારને લઈને વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી કે જ્યાં મકરપુરા જેઆઈડીસી ખોડિયારનગર ચોખંડી છાણી જકાતનાકા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ડેરી પ્રોડક્ટ્સ પનીરના નમૂના લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। બજારમાં વેચાતી ધાણી ખજૂર મીઠાઈના 72 નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા। 60 કિલો હાનિકારક કલરવાળા ભૂંગળા અને સેવનનો નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, હોળી ધૂળેટીના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હાલ કાર્યવાહી કરી રહ્યું છે, શું વિગતો? નેહા, હોળી ધૂળેટીના પર્વને લઈને પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગઈકાલે અને આજે પણ આ ચેકિંગની કાર્યવાહી શરૂ છે। ધાણી ખજૂર ખારીસિંગ ઘી મીઠાઈ અને ખાદ્ય તેલના 72 જેટલા નમૂના લેવામાં આવ્યા। 27 દુકાનો તંબુ લારી તથા પાત્રણા જે છે તેમાંથી 60 કિલો કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કરવામાં આવ્યો। મકરપુરા જીઆઈડીસી ખોડિયારનગર ચોખંડી છાણી જકાતનાકા દાંડિયા બજાર ગોચરી વગેરે વિસ્તારોની અંદર આ કાર્યવાહી કરવામાં આવી। પનીર અને ડેરી એનાલોગ પ્રોડક્ટના 21 નમૂના પણ લીધા છે। આ નમૂનાના સેમ્પલ જે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા તેના પરિણામ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હોળી ધૂળેટીના તહેવારને લઈ અને આરોગ્ય વિભાગની આ ચેકિંગ ઝુંબેશ અત્યારે ચાલી રહી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।